છોટાઉદેપુર જિલ્લામાં મુશળધાર વરસાદે કાળો કહેર મચાવ્યો છે। કવાંટ ખાતેના રામી ડેમ જવાના રસ્તા પરનો કોઝવે ધોવાઈ ગયો છે। મોટી સાંકળથી ખંડીબારા વચ્ચેનો કોઝવે ધોવાતા લોકોને હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને લાંબુ અંતર કાપવા માટે હવે મજબૂર થવું પડશે, કારણ કે એક તરફ જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ કવાંટ ખાતેનો રામી ડેમ છે ત્યાં જે રસ્તો છે એ ધોવાઈ ગયો છે, કોઝવે છે એ ધોવાઈ ગયો છે અને મોટી સાંકળથી ખંડીબારા વચ્ચેનો આખો આ કોઝવે ધોવાતા લોકોને પણ હાલાકી પડી રહી છે। વાહન ચાલકોને લાંબુ અંતર કાપવા માટે હવે મજબૂર થવું પડશે, કારણ કે માર્ગ ધોવાતા હવે લોકોને પણ હાલાકી પડવાની છે। એક તરફ મુશળધાર વરસાદ છોટાઉદેપુરમાં વરસી રહ્યો છે અને ઠેર ઠેર માર્ગો પર પાણી ફરી વળ્યા છે, રસ્તાઓ તૂટી રહ્યા છે, કોઝવે ધોવાઈ ગયા છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને હવે અસર પહોંચી રહી છે। રસ્તો છે એ ધોવાઈ જતા હવે અનેક વિસ્તારોનો સંપર્ક પણ કપાયો છે। હવે લાંબુ અંતર કાપવાની પણ હવે લોકોને ફરજ પડી છે, કારણ કે ઠેર ઠેર વરસાદ અને પાણી ભરાવાની સમસ્યા, માર્ગો પર પાણી ફરી વળતા જે વિસ્તારો છે ત્યાં પણ લોકોને હાલાકી અને સાથે સાથે જે રસ્તાઓ છે એ પણ હવે ધોવાઈ રહ્યા છે। કવાંટ ખાતેનું જે આ રામી ડેમ છે તેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ઓવરફ્લો થયો છે। ફરી એક વખત અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ ડેમ ઓવરફ્લો થતા તેના જે પાણી છે પણ રસ્તા પર ફરી વળ્યા છે, એના કારણે આખો રસ્તો હવે સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। એટલા જ માટે વાહન વ્યવહારને બંધ કરવાની પણ ફરજ પડી છે। મોટી સાંકળથી ખંડીબારા વચ્ચેનો આ જે કોઝવે છે એ ધોવાઈ ગયો છે અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને લાંબુ અંતર કાપવા માટે હવે મજબૂર થવું પડશે। ગઈકાલે મોડી રાત્રે 3 વાગે વરસાદ થવાના કારણે અહીંયા જે મોટી સાંકળ ખંડીબારા ઝાલાવાડ ને રામી ડેમને જોડતું જે કોઝવે છે એનું ધોવાણ થઈ ગયું છે અને ધોવાણ થતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને પણ આની વારંવાર રજૂઆત કરવા છતાં ધ્યાનમાં લેવામાં આવતું નથી। તો અમારી એટલી માંગ છે કે વહેલી તકે આ પુલનું નિર્માણ થાય અને જો અમારું આ માંગ સ્વીકારવામાં નહીં આવશે તો કવાંટ ને નસવાડીને જે જોડતો રોડ છે એના પર અમે ધરણા કરીશું અને રોડ પણ બંધ કરીશું। તો આ દ્રશ્યો છોટાઉદેપુરના કે જ્યાં એક તરફ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, લોકો ખૂબ પરેશાન થઈ ઉઠ્યા છે, કારણ કે રસ્તો એક તરફ બંધ થયો છે, ક્યાંક રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે તો ક્યાંક રસ્તો જ ધોવાઈ ગયો છે। આજે રાત્રિએ છોટાઉદેપુરમાં વરસેલા વરસાદને લઈને નાની મોટી તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, જેમાંની હેરણ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે। છોટાઉદેપુરના રાજવાસના ગામ પાસે બનાવવામાં આવેલો જે રબર ડેમ છે, રબર ડેમ પરથી જે પાણી છે તે હાલ પસાર થઈ રહ્યું છે। આ જે રબર ડેમ છે તે 80 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને આ રબર ડેમની ખાસિયત એ છે કે આ જે રબરમાં હવા ભરીને એ રબરને ફૂલાવવામાં આવશે તો આ ડેમની અંદર જે પાણીનો સંગ્રહ છે એ સંગ્રહ થશે અને આજુબાજુના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે। હાલ આજે વરસેલા વરસાદમાં આ હેરણ નદીમાં પ્રથમ વખત પૂર આવતા જે રબર ડેમ છે તે રબર ડેમ પાણીમાં ગરકાવ થયો છે। રાજેશ રાઠવા, BTV ન્યૂઝ, છોટાઉદેપુર।